મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટ અંગે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। હું સોશિયલ મીડિયામાં અવારનવાર પોસ્ટ મૂકું છું, લોકો પોતાના વિચારો કોમેન્ટમાં રજૂ કરે છે। કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નવી ટીમની રચના કરી અને જાહેર કરી છે તો ગુજરાતમાંથી 4 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। આ 4માંથી 3 હોદ્દેદારો એ મારા જાણીતા છે, મારા અંગત છે। જગદીશ પટેલ કે જેઓ મારા મિત્ર અને સહયોગી છે, વર્ષાબેન દોશી કે જેઓ મહેસાણાના પ્રભારી હતા અને વિધાનસભામાં મારી સાથે ધારાસભ્ય હતા, હેમાંગ જોશી એ પણ વડોદરાના સાંસદ છે જે મારા પરિચયમાં છે। રોહન ગુપ્તાને કેમ અભિનંદન ના આપ્યા તે અંગે નિવેદન। તો રોહન ગુપ્તાને હું આજ સેકન્ડ સુધી મળ્યો નથી, ઓળખતો નથી, જાણીતા નથી, એટલે પરિચિત લોકોને જ અભિનંદન પાઠવ્યા છે। ગુજરાતના 4 ભાજપના નેતાઓની નિમણૂક થઈ છે, એમાં 3ને આપણે અભિનંદન પાઠવ્યા છે, શુભેચ્છા પાઠવી છે, રોહન ગુપ્તાને નથી પાઠવી। શું કહેશો? જો હું સોશિયલ મીડિયા ઉપર અવારનવાર દરેક અગત્યના પ્રસંગોની પોસ્ટ મૂકું છું। પત્રકારો પણ એને ખૂબ મહત્ત્વ આપે છે અને ગુજરાતના લાખો યુવાનો, કાર્યકરો મારી વિવિધ પોસ્ટો દ્વારા મારી પ્રવૃત્તિની જાણકારી મેળવે છે અને જેમને યોગ્ય લાગે એ એમાં પોતાના વિચારો પણ કોમેન્ટમાં વ્યક્ત કરે છે। એ જ પ્રમાણે આ વખતે ભારતીય જનતા પક્ષ, અમારા કેન્દ્રીય નેતાઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, શ્રી અમિતભાઈ શાહ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી દ્વારા નવી ટીમની, સંગઠનની, કેન્દ્રની રચના કરી અને એને જાહેર કરી। સ્વાભાવિક રીતે એ દિવસે હું કડી હતો, મારે ત્યાં કાર્યક્રમ હતા, મંદિરમાં દર્શન કરવા માટે પણ ગયો હતો। એ વખતે સાંજે મને માહિતી મળી કે આ રીતે આ નવા હોદ્દેદારો રાષ્ટ્રીય કક્ષાએ નિમણૂક થઈ છે અને એમાં કડીમાંથી, માફ કરજો, એમાં ગુજરાતમાંથી 4 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। એટલે મેં તરત જ મીડિયા મારફતે આ બધાના નામ જાણ્યા અને આ 4માંથી 3 વ્યક્તિઓ, 3 હોદ્દેદારો જેમની વિવિધ હોદ્દા ઉપર કેન્દ્રીય નેતૃત્વએ નિમણૂક કરી છે એ મારા અંગત પરિચિત અને જાણીતા છે। શ્રી જગદીશભાઈ પટેલ, અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય, જેમને ગઈકાલે જ ઉત્તર પ્રદેશના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે। તેઓ તો મારા મિત્ર પણ છે, મારા સહયોગી પણ છે અને અમારા કડી તાલુકાના એ વતની છે, એટલે એમની સાથે મારે ખૂબ ઘનિષ્ઠ નાતો છે। બીજા જે અમારા સુરેન્દ્રનગરના વર્ષાબેન દોશી, જેઓ મારા મહેસાણા જિલ્લાના પ્રભારી હતા, અત્યારે આણંદ જિલ્લાના પ્રભારી છે, ગઈ ટર્મમાં ગુજરાત સંગઠનમાં ઉપપ્રમુખ પણ હતા અને વિધાનસભામાં મારી સાથે એ સુરેન્દ્રનગરના ધારાસભ્ય તરીકે પણ કાર્યરત હતા। એમના ઘરે પણ હું 2-3 વખત સુરેન્દ્રનગર જઈ આવેલો છું, એટલે એમની સાથે પણ મારો ખૂબ ઘનિષ્ઠ નાતો છે। એવી જ રીતે હેમંતભાઈ, જે વડોદરાના સંસદ સભ્ય છે, જેમને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી, તો મને આનંદ થયો કે 3 જાણીતા વ્યક્તિઓ એમની નિમણૂક થઈ છે। એટલે મેં મારા પરિચિત છે, જે મને મળતા જુલતા રહે છે, એમને મેં પોસ્ટ દ્વારા અભિનંદન આપ્યા। હવે જે પ્રશ્ન ઊભો કર્યો છે કેટલાક લોકોએ કે આ રોહન ગુપ્તાને કેમ તમે અભિનંદન ના આપ્યા, તો હું કહું કે રોહનભાઈ જોડે મારે આજ સુધી, આ મિનિટ સુધી કોઈ વ્યક્તિગત પરિચય નથી। તેઓ મને કદી મળ્યા નથી, હું પણ એમને કદી મળ્યો નથી, એટલે મારે એમને કોઈ પરિચય નહીં હોવાના કારણે નિર્દોષ ભાવથી મેં એમને અભિનંદન આપ્યા નથી। એની પાછળ બીજું કોઈ મોટું કારણ નથી। આપણે કોઈ પણ પ્રસંગમાં જ્યારે કોઈને અભિનંદન આપીએ, શુભેચ્છા પાઠવીએ, તો એ આપણા જાણીતા હોય, આપણા પરિચિત હોય તો જ આપણે એમને અભિનંદન પાઠવીએ છીએ। આપણા ઘરે કોઈ સામાજિક લગ્ન પ્રસંગ વગેરે હોય કે બીજો શુભ પ્રસંગ હોય તો આપણે પણ આમંત્રણ એમને જ આપીએ છીએ
જેવો આપણા જાણીતા હોય. એટલે મેં મારા જાણીતા, મારા મિત્રો, મારા સાથીઓ, મારા વર્ષો જૂના સહયોગોને અભિનંદન પાઠવ્યા. અને મને આનંદ છે કે મારી એ પોસ્ટને લગભગ 3.25 લાખ કાર્યકરોએ, નાગરિકોએ એને વ્યૂ એના કોમેન્ટ કરીને એના આવકારી છે અને બધાએ પણ અભિનંદન આપ્યા છે. એટલે આમાં કોઈ વ્યક્તિગત કારણ નથી, કોઈ રાજકીય કારણ નથી કે કોઈ પણ પ્રકારનું કોઈ બીજો પ્રશ્ન નથી. પણ મારો પરિચય રોહનભાઈ સાથે નથી. કદાચ તમે રોહનભાઈને જઈને પૂછશો કે તમે નીતિનભાઈને કદી મળ્યા છો તો તમને ખ્યાલ આવશે કે એમની પાસે શું માહિતી છે. હું વર્ષો સુધી સરકારમાં મંત્રી રહ્યો, સંગઠનમાં વર્ષો સુધી કાર્યકર છું. હજારો કાર્યકરો મને મળે છે. અને બીજું પણ હું ખાસ કહી દઉં કે કોંગ્રેસમાંથી આવેલા વર્ષો જૂના જે વિધાનસભામાં હતા, સંસદમાં હતા, કોંગ્રેસના કાર્યકરો હતા, જે મારી સાથે અવારનવાર મુલાકાત કરે છે, હું એમને મળું છું. અમે બધા મળતા રહીએ છીએ પક્ષની મિટિંગોમાં, પક્ષના કાર્યક્રમોમાં, પક્ષની કારોબારીમાં, તો અમે મળીએ છીએ. પણ રોહનભાઈને કદી મારે મળવાનું થયું નથી. એટલે પરિચય નહીં હોવાના કારણે મેં એમને કોઈ શુભેચ્છા પાઠવી નથી.